આજે આપણે સુરમા અને જરદોશીનું વળિયું બનાવવાનું છે સોયથી. તો જો જરદોશી કે સુરમો હોય પણ એક જ અરખી કાપવાની છે. જો આવી રીતે આપણે જેટલું માપ રાખવું હોય એ પ્રમાણે કાપી નાખવાની. ધારવાળી કાતર રાખવાની એટલે એનો તાર ન ખેંચેલો રહે ને કરી ભરાહે અને વ્યવસ્થિત ટકાહે નહીં જરદોશી. હવે આપણે વળિયું બનાવશું એનું. તો આવી રીતે આપણે જો લઈ લીધી સુઈમાં અને એટલી જગ્યા મૂકી દઉંશું. અડધે સુધી વયું જવાનું છે. જે લાઈન દોરેલી છે ત્યાં જ લેવાનું. બધા બહેનો એમ કહેતા હોય કે મારે આખું વળિયું નથી બનતું, તો પણ તમે જો લાઈન દોરો છો તેની જ નીચે પાછી ટીપ લેવાની એટલે સરસ સીધું અને લાઈનમાં વળિયું થશે. અને જો તમે ક્રોસમાં લેશો તો એ જાડું વળિયું થાય અને ક્રોસમાં લાઈન વહી જાય. ને ખાટલી વર્કમાં વળિયું તમારે શીખવું હોય સોયાથી તો આગળ અમારા વિડીયા છે જ, એમાંથી તમે જોઈને શીખી શકશો. રોજે અલગ અલગ વિડીયા મારા આવશે. અને આવી રીતે જો સુરમાનું આપણે વળિયું થઈ ગયું છે. હવે આપણે જરદોશીનું વળિયું કરવાનું છે. તો એમાંય જો આવી રીતે આપણે ટીપ લેવાની જરદોશીમાં. માપની કાપ જોઈએ કરખી એટલે સરસ વળિયું થાય. એક જ સાઈડ લીધે જવાનું તો જ વળિયું થાય, નકર વળિયું નહીં થાય. જે સાઈડ લો એ સાઈડ લેજો. જો આવી રીતે. તો આપણી જરદોશી ટકાઈ ગઈ છે, વળિયું થઈ ગયું. જો આવી રીતે અલગ અલગ ડિઝાઇન શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.